નાગપંચમીના અવસરે કચ્છના રાજવી પરિવારે મહારાવ હવંતસિંહજી સાથે ભુજિયા કિલ્લામાં પૂજા અર્ચના કરી હતી। યુવરાજ પ્રતાપસિંહજી અને શાલિની દેવીએ કૃપાલ મહારાજ અને તેમના કુંવર એમકેએસ અનિરુદ્ધસિંહજી, એમકેએસ ત્રિશુલીની કુમારી અને કચ્છના એમકેએસ મેઘદીપસિંહજી સાથે મંદિરમાં ધાર્મિક વિધિઓ કરી હતી। તેમના મહેમાનો માતંગ ધર્મેશ, ઠાકુર કમલસિંહ, પરેશ ગઢવી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। હું કુંવર મેઘદીપસિંહ અને મારા સાથે ઉપસ્થિત મારા પૂજ્ય પિતાશ્રી યુવરાજ પ્રતાપસિંહ અને મારા મોટા ભાઈ કુંવર અનિરુદ્ધસિંહ શરદબાગથી ગાડીથી નીકળીએ છીએ અને જે અસવારી જે થતી એ તો રાજશાહીના ટાઈમે થતી હતી અને હમણાં જ્યારે લોકશાહી આવી ગઈ છે ત્યારે કોઈ આમ જનતાને વાંધો ના આવે એટલે અમે ગાડીથી જઈએ છીએ, એટલે અસવારી આપણે કાઢતા નથી। વર્ષો જૂની પરંપરા જે છે એ આપણે નિભાવીએ છીએ ને પેઢી તર ચાલતી આવે છે। નાગપાંચમમાં ભુજંગદેવ ભુજિયા ઉપર જે મોજૂદ આવેલ મંદિર છે ત્યાં અમારો આખો કુટુંબ અને અમારા દાદાશ્રી મારાઓ સાહેબ હનવંતસિંહ પણ ઉપસ્થિત હોય છે અમારા સાથે અને અમારો આખો કુટુંબ હોય છે જે પૂજા કરે છે। કૃપાલ મહારાજ જે અમારા રાજકુટુંબના મહારાજજી છે એમના હાજરીમાંથી એટલે એ પૂજા કરાવે છે। એમાં આપણે દૂધ અને ફૂલોથી અને સિંદૂર ચડાવીએ છીએ અને દૂધથી પૂજા કરીએ છીએ, અભિષેક કરીએ છીએ। હું યુવરાજ પ્રતાપસિંહ જાડેજા, મારા ફાધર મહારાવશ્રી હનવંતસિંહ જાડેજા અને મારા ગ્રેન્ડફાધર મહારાવશ્રી મદનસિંહજી જાડેજા અને આ બે મારા પુત્ર છે મેઘદીપસિંહ અને અનિરુદ્ધસિંહ। અમે અહીંયા શરદબાગથી અમે અમારી ગાડીમાં નીકળી અને ભુજનદેવનો પ્રસાદ લઈએ છીએ અને પૂજા કરીએ છીએ અને એમનો અભિષેક કરીએ છીએ, દૂધ ચડાવીએ છીએ અને મારો દીકરો છે એ ઉપર જઈને તે દર્શન કરે છે। નાગપાંચમની મહિમા એટલે કે વરસાદ સારો થયો છે અને શાંતિપૂર્વક અમારી પ્રજા રહે અને રાજી રહે। આજે મારા કુટુંબીજનો અને ભુજની પ્રજા હતી અમારી ભેગી।